પારડી સ્પર્શ વુમન્સ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર સ્પર્શ વેલ મધર ક્લબનો પ્રારંભ। દર બુધવારે સગર્ભા મહિલાઓની એન્ટીનેન્ટલ ચેકઅપ રાહત દરે માત્ર ₹100 કરાશે। સગર્ભા અવસ્થામાં થતી તકલીફોનું નિદાન કરવા રેગ્યુલર તપાસ ખૂબ જ જરૂરી છે હોવાનું જણાવતા ડોક્ટર પ્રિયા પરમાર। પારડી સ્પર્શ વુમન્સ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર સ્પર્શ વેલ મધર ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દર બુધવારે સગર્ભા મહિલાઓની એન્ટીનેન્ટલ ચેકઅપ રાહત દરે માત્ર ₹100 કરવામાં આવશે। પારડી હાઈવે સ્થિત સદગુરુ સોસાયટી ખાતે આવેલ સ્પર્શ વુમન હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રિયા પરમાર અને ડોક્ટર સંદીપ પરમાર છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છે। ડોક્ટર પ્રિયા પરમારે જણાવ્યું હતું કે ગર્ભવતી સ્ત્રીને રેગ્યુલર તપાસ ખૂબ જ જરૂરી છે। અહીં 3D અલ્ટ્રાસોનોગ્રાફી આધુનિક વોલ્યુશન મશીનરી વડે કરવામાં આવે છે, તેમજ અહીં ડિલિવરી, સિઝેરિયન, ગર્ભાશયને લગતી દરેક સારવાર સાથે નિદાન શક્ય છે। તેમજ સગર્ભા સ્ત્રીઓને થતી અલગ અલગ તકલીફ જેવી કે ઉલટી, એસિડિટી, લોહીનું પ્રમાણ ઓછું થવું, પ્રેશર, પગ અને શરીરે સોજો, ખેંચ, અધૂરા મહિને દુખાવો થવો, જેનું સમયસર નિદાન થવું ખૂબ જ જરૂરી છે। ભારત સરકારના ગાયનેકોલોજીસ્ટની નેશનલ સંસ્થા ફોક્સી દ્વારા રેકમેન્ડેડ કરવામાં આવ્યું છે કે સગર્ભા અવસ્થામાં એન્ટીનેટલ ચેકઅપ ખૂબ જ જરૂરી છે। ત્યારે સ્પર્શ વુમન હોસ્પિટલ ખાતે સ્પર્શ વેલ મધર ક્લબ દર બુધવારે સવારે 11 થી 2 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી એન્ટીનેટલ ચેકઅપ સગર્ભા અવસ્થાની તપાસ માત્ર ₹100 રાહત દરે કરવામાં આવશે, જેનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા મોબાઈલ નંબર 9537026288 પર સંપર્ક કરવા જણાવ્યું હતું। સ્પર્શ વુમન્સ હોસ્પિટલ કિલ્લા પાડી ખાતે છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા સેવા આપીએ છીએ 2012 થી। અહીંયા ગર્ભવતી સ્ત્રીઓની દરેક તપાસ અહીંયા શક્ય છે। 3D અલ્ટ્રાસોનોગ્રાફી હાઈ એન્ડ વોલ્યુશન મશીન દ્વારા કરવામાં આવે છે। ગર્ભાવસ્થાને લગતી દરેક તકલીફોનું અહીંયા નિદાન અને સારવાર શક્ય છે। દરેક પ્રકારની ડિલિવરી, ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અને સિઝેરિયન પ્રસૂતિ પણ અહીંયા કરવામાં આવે છે। અને છેલ્લા 10 વર્ષના અમારા કરિયરમાં અમે 10,000 કરતાં વધારે ડિલિવરી અહીંયા અમારા હાથે થઈ ગઈ છે। એન્ટીનેટલ ચેકઅપ અથવા સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની રેગ્યુલર તપાસ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે પૂરા 9 મહિના દરમિયાન દરેક તબક્કે દરેક સ્ત્રી અલગ અલગ પ્રકારની તકલીફોનો સામનો કરતી હોય છે, જેવી કે ઉલટી, ઉપકા થવા, ખૂબ જ એસિડિટી થવી, લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું, પ્રેશર વધી જવું, પગે સોજા આવવા, શરીર પર સોજા આવી જવા, ખેંચ આવવી, અધૂરા મહિને દુખાવો થવો। હવે આ બધી તકલીફોનું જો સમયસર નિદાન થાય, અમુક તપાસ કરી લેવાય અને ટ્રીટમેન્ટ ટાઈમ પર ચાલુ કરી દેવામાં આવે તો આ બધી તકલીફોથી બચી જવાય છે। જે ભારત સરકારની જે અમારી ગાયનેકોલોજીસ્ટની જે નેશનલ સંસ્થા છે ફોક્સી, તેના દ્વારા પણ રેકમેન્ડેશન છે કે એન્ટીનેટલ ચેકઅપ રેગ્યુલરલી થવું જોઈએ। સ્પર્શ વુમન્સ હોસ્પિટલ ખાતે અમે એક ડ્રાઈવ શરૂ કરી રહ્યા છે, સ્પર્શ વેલ મધર ક્લબ। દર બુધવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીના સમયમાં સગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓની ચેકઅપ કરવામાં આવશે, ખૂબ જ રાહત દરે, ફક્ત ₹100। આ પાછળનો અમારો મુખ્ય આદેશ છે મેક્સિમમ નંબર ની ગર્ભાવસ્થાની સ્ત્રીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, હોસ્પિટલમાં બતાવવા આવે અને પ્રાથમિક દરજ્જે જો એમની કોઈ તકલીફ હોય તો તેનું નિદાન થઈ શકે। ક્લબમાં રજીસ્ટર કરવા માટે પેશન્ટે અમે જે નંબર આપ્યો છે, હોસ્પિટલનો નંબર છે, તે નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે। જે મહિલાઓ અમારા આટલા વર્ષની પ્રેક્ટિસમાં અમે અનુભવ કર્યો છે કે ઘણી મહિલાઓ ચેકઅપ કરાવવા આવી જ નથી શકતી હોસ્પિટલમાં, કોઈ લાવવાવાળું નથી હોતું, અથવા એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેકઅપ કરવું મોંઘું લાગતું હોય છે, અથવા એટલી જાગૃતિ નથી। તો આ બધી પ્રોબ્લેમ્સનો અમે નિકાલ કરવા માટે એક ડ્રાઈવ શરૂ કરી છે। અવેરનેસ આવશે કમ્યુનિટીમાં કે સગર્ભાવસ્થા દરમિયાન રેગ્યુલર ચેકઅપ કરાવી શકાય, જે ખૂબ જ રાહત દરે પોસિબલ છે, તો એ થઈ શકે। દર બુધવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી। પારડી વિસ્તારની જનતાનો અમને ખૂબ જ સારો સાથ મળ્યો છે પહેલેથી જ। જે પણ વિષયને લઈને અમે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કર્યો
એ વંધ્યત્વને લઈને હોય કે ગાયનેકની પ્રોબ્લેમને લઈને હોય, માસિકની પ્રોબ્લેમને લઈને હોય, દરેક વખતે પારડી અને તેના આસપાસના વિસ્તારની જનતાનો અમને ખૂબ જ સાથ મળ્યો છે. તો આ વખતે પણ મેક્સિમમ જેટલા દર્દી સુધી આ વાત પહોંચી શકે તે પહોંચાડવા વિનંતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.